સુરતના નાસિરનગર ડિમોલેશન મામલે હાઈકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાઈ હતી। સુનાવણી દરમિયાન હાઈકોર્ટે આજે મનપાના અધિકારીઓની ઝાટકણી કાઢી। સુરતના નાસિરનગર ડિમોલેશન મુદ્દે આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી। હાઈકોર્ટે મનપાના અધિકારીઓની ઝાટકણી કાઢી હતી। સાથે જ રાજ્ય સરકારે એફિડેવિટ રજૂ કરીને જવાબ આપ્યો હતો। સરકાર તરફથી તપાસ ચાલુ હોવાની રજૂઆત કરવામાં આવી। સરકારે તપાસ ચાલુ હોવાનો રિપોર્ટ કોર્ટમાં સબમિટ કરી ખાતરી આપી હતી કે ડિમાર્કેશન માટે આટલી મોટી કાર્યવાહી કેમ થઈ હતી તે મુદ્દે હાઈકોર્ટે સવાલ કર્યો છે। કોના કહેવાથી વીજળી કાપવામાં આવી હતી તે અંગે પણ હાઈકોર્ટે વેધક સવાલ ઊભા કર્યા। એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કોર્ટરૂમમાં હાજર રહ્યા અને તેમણે કહ્યું હતું કે જે થયું તે ન થવું જોઈતું હતું। ગરીબ પરિવારોના માથેથી છત છીનવાઈ છે। ઉપરાંત 1 મહિનો થયો હોવા છતાં અત્યાર સુધી સત્તાધીશોએ શું કર્યું અને કોના કહેવાથી આ પગલાં લેવાયા તે મામલે યોગ્ય જવાબની માંગ કરી છે। મહાનગરપાલિકાએ યોગ્ય જવાબ ન આપતા કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી। સાથે જ જે ગરીબ પરિવારોના ઝૂંપડા તોડવામાં આવ્યા તેમનું શું તે અંગે પણ સવાલ ઊભા કર્યા। જંગલેશ્વર ડિમોલેશનની અંદર વિડીયોગ્રાફી ન કરી છે। મોરબી તાલુકાના જેતપર ખાતે ચાલી રહેલા આ અમરનાથ ઉપવાસના આજે 12મા દિવસે મોરબી સરપંચ એસોસિએશને સમર્થન આપ્યું। મોરબીમાં પોતાની જમીનમાંથી પસાર થતા વીજપોલના યોગ્ય વળતર મુદ્દે ખેડૂતોનું આંદોલન આજે 12મા દિવસે પણ યથાવત રહ્યું છે। હકની માંગણી સાથે અત્યાર સુધીમાં 10 જેટલા ખેડૂતો આ અમરનાથ ઉપવાસ પર બેઠા છે, જેમના આ સંઘર્ષને સ્થાનિક સ્તરેથી ભારે જનસમર્થન મળી રહ્યું છે। ખેડૂત નેતા નેહુલ અમૃતિયાએ સ્પષ્ટ ચીમકી આપી છે કે સરકાર પહેલા લેખિતમાં ખાતરી આપે ત્યારબાદ કોઈ પ્રકારની ચર્ચા કરવામાં આવશે। જો આગામી દિવસોમાં અન્નદાતાની વ્યાજબી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આ લડતને ઉગ્ર બનાવી રાજ્યવ્યાપી આંદોલન છેડવામાં આવશે। લાંબા સમયથી ચાલી રહેલા આ ઉપવાસ આંદોલનને કારણે ખેડૂતોની તબિયત લથડવાની ભીતિ સેવાઈ રહી છે, છતાં તંત્ર હજુ મૌન છે। ખેડૂતો ઘણા લાંબા સમયથી આ લડત ચલાવી રહ્યા છે અને રાજ્ય સરકાર પાસે યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે, પરંતુ ક્યારે માંગ સંતોષાશે તે જોવાનું રહ્યું। દહેગામમાં રાયપુર કેનાલ બ્રિજની દિવાલ તૂટી ગઈ છે। રિપેરિંગના માત્ર 111 દિવસમાં જ આ દિવાલ તૂટી જતા કામ અંગે પ્રશ્નો ઉપસ્થિત થયા છે। ગાંધીનગરના દહેગામમાં લાખો રૂપિયાના ખર્ચે રિપેર કરવામાં આવેલા રાયપુર કેનાલ બ્રિજની પેરાપેટ દિવાલનો મોટો ભાગ ધરાશાયી થતા કરોડોના ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડી ગઈ છે। આશ્ચર્યની વાત એ છે કે બ્રિજના સમારકામ પૂર્ણ થયાના માત્ર 111 દિવસમાં જ પુલની દિવાલ તૂટી પડતા તંત્રની કામગીરી સામે અનેક સવાલ ઉપસ્થિત થયા છે। આ પુલને વર્ષો સુધી કંઈ નહીં થાય તેવા સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના મોટા દાવાઓ પણ માત્ર ગણતરીના દિવસોમાં જ તદ્દન ખોખલા સાબિત થયા છે। હલકી ગુણવત્તાના મટીરીયલના કારણે સર્જાયેલી આ દુર્ઘટનાને પગલે સ્થાનિક વાહન ચાલકો અને રાહદારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ચોમાસાની શરૂઆતમાં જ પુલની આવી દયનીય સ્થિતિ થતાં લોકહિતમાં નબળું કામ કરનારા જવાબદારો સામે કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે। વર્ષો સુધી કંઈ નહીં થાય તેવા અધિકારીઓના દાવા જ્યારે ખોખલા સાબિત થયા છે તેવા સંજોગોમાં જવાબદારો સામે પગલાં ભરવા માટે માંગ ઉઠી છે। નર્મદામાં એસઓયુ નજીક બીજા દિવસે પણ અધિકારીઓના બંગલા તોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી। નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ગરડેશ્વર ખાતે સરકારી પ્લોટ નિયમો વિરુદ્ધ ખરીદવાના મામલે આજે બીજા દિવસે પણ તંત્ર દ્વારા ડિમોલેશનની કામગીરી કડક હાથે યથાવત રાખવામાં આવી છે। જમીન શરત ભંગના થવાના કારણે સરકાર દ્વારા લેવાયેલા કડક નિર્ણયને પગલે અહીં 5 જેટલા ઉચ્ચ અધિકારીઓના બંગલા તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે 2019માં ગરડેશ્વરમાં અધિકારીઓ લીધેલા કુલ 13 પ્લોટમાંથી સરકારે અગાઉ 6 પ્લોટ પોતાના હસ્તક કરી લીધા હતા, પરંતુ હવે 5 મકાનો ધરાશાયી કરવામાં આવતા એટલે તેનું ડિમોલેશન કરવામાં સરકાર હસ્તક 11 પ્લોટ આવી જશે। ત્યારે કુલ 13 અધિકારીઓમાંથી 11 અધિકારીઓની જે જમીન ફાળવેલી હતી તેની પર સરકારે કબજો કરી લીધો છે, પરંતુ હજુ 2 અધિકારીઓએ હાઈકોર્ટમાંથી સ્ટે મેળવ્યો છે। ત્યારે તેનું શું પરિણામ આવશે તેની પર સૌની નજર છે। દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સુમુલ ડેરીની ચૂંટણીનો રાજકીય માહોલ ગરમાયો છે અને હવે રિસોર્ટ પોલિટિક્સ ચાલુ થઈ છે। સુરત અને દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સહકારી સંસ્થા એટલે સુમુલ ડેરી 12,000 કરોડનું ટર્નઓવર ધરાવતી આ ડેરીની ચૂંટણી હવે માત્ર એક સંસ્થાની ચૂંટણી નથી, પરંતુ અહીં એક મોટો રાજકીય જંગ બની ગયો છે। ચૂંટણી જાહેર થતાની સાથે જ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર તેજ બન્યો છે। સ્થિતિ એટલે હદે વરસી છે કે કોંગ્રેસે પોતાના સમર્પિત ઉમેદવારોને સુરક્ષિત રાખવા માટે ચાર્ટર પ્લેનનો સહારો લેવો પડ્યો છે। ત્યારે અહીં સવાલ ઊભા થઈ રહ્યા છે કે શા માટે કોંગ્રેસ ઉમેદવારોને ગુજરાત બહાર અજ્ઞાત સ્તરે લઈ જવાની ફરજ પડી અને શું ખરેખર ભાજપ દ્વારા ઉમેદવારોને તોડવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે। આ તમામ સવાલો વચ્ચે સુમુલ ડેરીની ચૂંટણીનું ગણિત બદલાઈ ગયું છે। ત્યારે અત્યારે તો સુમુલ ડેરીની ચૂંટણી સ્થાનિક સ્વરાજની ચૂંટણી જેવો માહોલ બની ગયો છે।
જૂનાગઢમાં ફાયર વિભાગે કમિશનરની કડક સૂચના બાદ મોટું ઓપરેશન શરૂ કર્યું છે, જેના કારણે નિયમોનું ઉલ્લંઘન કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. તાજેતરમાં શહેરના અંદાજે 15 જેટલા ટ્યુશન ક્લાસીસ સંચાલકો ઉપર તંત્ર દ્વારા ઓચિંતું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કોઈ નવી કામગીરી નથી, કારણ કે અગાઉ 6 મહિના પહેલા 210 શાળાઓ અને વિવિધ ક્લાસીસ તેમજ 179 જેટલી હોસ્પિટલો રડારમાં લઈને વ્યાપક તપાસ શરૂ કરવામાં આવી હતી. જે ઝુંબેશ આજે પણ વણથંભી ચાલુ રાખવામાં આવી છે. આ સઘન તપાસ દરમિયાન સંચાલકોની અનેક ગંભીર બેદરકારીઓ અને વિસંગતતાઓ સપાટી પર આવી છે. કેટલીક જગ્યાએ ફાયર પંપની યોગ્ય જાળવણીનો અભાવ જોવા મળ્યો હતો, તો વળી કેટલીક સંસ્થાઓમાં હાઇડ્રન્ટની હોર્સ બોક્સ હોવા છતાં તેની અંદરથી હોર્સ પાઇપ જ ગાયબ જોવા મળ્યો હતો. અહીં ગુનાહિત અને ઘોર બેદરકારી દાખવનારા માલિકો તેમજ સંચાલકોને ફાયર વિભાગના અધિકારીઓએ સ્થળ પર જ આકરા શબ્દોમાં ખખડાવી નાખ્યા હતા અને તેને તાકીદે વ્યવસ્થા સુધારવા માટેની કડક આદેશ પણ આપ્યો છે. ફાયર વિભાગ દ્વારા આખરી ચેતવણી આપી દેવામાં આવી છે અને જે સંસ્થાઓમાં ફાયર સેફ્ટીના સાધનોની પૂર્તતા નહીં હોય તેમને કોઈ પણ સંજોગોમાં છોડવામાં નહીં આવે. રાજકોટના ઉપલેટા ધોરાજી પંથકમાં વીજ ચેકિંગ, પીજીવીસીએલે 24 ટીમો ઉતારી. રાજકોટ જિલ્લાના ધોરાજી, ઉપલેટા, ભાયાવદર, પાટણવાવ સહિતના વિસ્તારમાં મોટા પાયે વીજ ચોરી કરવામાં આવતી હોવાની બાતમીના આધારે આજે વહેલી સવારથી જ પોલીસ બંદોબસ્ત સાથે પીજીવીસીએલે અલગ અલગ 24 ટીમોને વીજ ચેકિંગમાં ઉતારી હતી, જેમાં ગેરકાયદેસર કનેક્શન વાપરતા અનેક લોકો ચેકિંગ દરમિયાન ઝપટે ચડી જતા લાખો રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ હતી. આવનારા દિવસોમાં પણ આ વિસ્તારમાં ચેકિંગની કામગીરી છે તે યથાવત રાખવામાં આવશે. પીજીવીસીએલની ચેકિંગ ડ્રાઈવથી વીજ ચોરી કરનારાઓમાં ફફડાટ જોવા મળ્યો. પ્રતિબંધના ધજાગરા ઉડ્યા છે. ચોમાસા દરમિયાન લીલાછમ વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે, ત્યારે 100 મિલ સંચાલકો બેફામ બન્યા છે. મહેસાણાના કડી તાલુકામાં સરકારી પ્રતિબંધ હોવા છતાં મોટા પાયે થઈ રહેલા વૃક્ષોના નિકંદન મામલે એડવોકેટ અમિત કુમાર દ્વારા મામલતદારને લેખિત ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. નિયમ મુજબ 15 જૂનથી 15 ઓક્ટોબર સુધી વૃક્ષો કાપવા પર સદંતર પ્રતિબંધ હોવા છતાં કડી પથંગમાં બેફામ કટિંગ ચાલી રહ્યું હોવાના ગંભીર આક્ષેપ કરાયો છે. સ્થાનિક 100 મિલ સંચાલકો આવા ગેરકાયદેસર લીલા લાકડાઓની ખુલ્લેઆમ ખરીદી કરીને આ પ્રવૃત્તિને મોટું પ્રોત્સાહન આપી રહ્યા છે. આ પર્યાવરણ વિરોધી પ્રવૃત્તિને રોકવા માટે તાલુકાની તમામ ગ્રામ પંચાયતમાં તાકીદે પરિપત્ર બહાર પાડવાની માંગ કરવામાં આવી છે. વન વિભાગ અને તંત્ર દ્વારા 100 મિલો પર આકસ્મિક તપાસ કરી ગેરકાયદેસર કામ કરતા સંચાલકો સામે કડક કાર્યવાહી કરવા માટે ટીડીઓ અને આરએફઓ સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી છે. એડવોકેટ અમિત કુમારની લેખિત રજૂઆત બાદ તમામ ગ્રામ પંચાયતોમાં તાકીદે પરિપત્ર જાહેર કરવાની માંગ ઉઠી છે. ગુજરાતના વાયબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટનો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગવી સોચ અને સમય કરતાં આગળનું વિચારીને તેનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાની પ્રતિબદ્ધતાને કારણે ભારત દરેક ક્ષેત્રોમાં તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. તેમની આ વિઝનરી લીડરશીપના કારણે દુનિયાના દેશો ભારત સાથે વિશ્વાસુ મિત્રના ભાવથી જોડાયા છે અને વધુને વધુ દેશો જોડાઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષના સફળ સુશાસનમાં ભારતે અર્થતંત્ર, ઉદ્યોગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રોમાં અભૂતપૂર્વ પ્રગતિ સાધી છે. એટલું જ નહીં, તેમણે ઉદ્યોગોને રેડ ટેકિઝમમાંથી બહાર લાવી રેડ કાર્પેટથી ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસને નવી દિશા આપી છે. તેને આગળ વધારતા રાજ્યના જિલ્લાઓના ઔદ્યોગિક અને સ્થાનિક વિકાસને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરવા વોકલ ફોર લોકલ, લોકલ ટુ ગ્લોબલની નેમ રિજનલ વાયબ્રન્ટ કોન્ફરન્સથી પાર પડી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્યોગ જગતના અગ્રણીઓ, રોકાણકારો અને ઉદ્યોગ સાહસિકોને બીજીઆરસીમાં થનારા ડિસ્કશનને ડિસિઝનમાં, આઈડિયાઝને પ્રોજેક્ટ્સમાં અને પ્રોજેક્ટ્સને પ્રોસ્પેરિટીમાં પરિવર્તિત કરવા સાથે મળીને આગળ વધવાનું આહવાન કર્યું હતું. મુખ્યમંત્રીએ વાયબ્રન્ટ સમિટને ફક્ત રોકાણનું પ્લેટફોર્મ નહીં, પરંતુ લોકલ ઉદ્યોગોને વૈશ્વિક તકો સાથે જોડવાનું સશક્ત માધ્યમ ગણાવી હતી. ભગવાન જગન્નાથજીની વાજતે ગાજતે જળયાત્રા નીકળી અને શાંતિપૂર્ણ સમાપ્ત થઈ, જ્યારે હવે ભગવાન જશે પોતાના મામાના ઘરે. 149મી જળયાત્રા, અને જળયાત્રા એટલે કે 12 યાત્રાઓ પૈકીની એક યાત્રા કે જેમાં જોડાવાથી સૌભાગ્ય મળે છે, તમામ પાપોમાંથી મુક્તિ પ્રદાન થાય છે. અને એ જ ઉદ્દેશ્ય સાથે જળયાત્રા ભગવાન જગન્નાથજીની યોજાઈ હતી, જ્યાં 13 ગજરાજો, અખાડાઓ, ભજન મંડળીઓ સહિતના તમામ ભક્તો છે ઉત્સાહ સાથે, ઉમંગ સાથે જોડાયા હતા. હર્ષોલ્લાસ સાથે મંદિરના પ્રાંગણમાં દરેક આગેવાનો પણ મંદિરના રહ્યા હતા, સંત સેવકો પણ હાજર રહ્યા હતા. ત્યારે ભાજપના પણ અનેક નેતાઓએ હાજરી આપી હતી અને ગંગા પૂજનના પણ સહભાગી થયા હતા. વિશેષ આરતી, પૂજા અને 365 દિવસમાં એક એવો દિવસ કે જ્યાં ભગવાન જગન્નાથજી ગજાવેશના દર્શન આપતા હોય છે અને આજના દિવસે ગજાવેશના દર્શનનો લાહવો લઈને ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
અષાઢી બીજના પહેલા પડાવનો શુભારંભ થયો છે અને હવે 15 દિવસ ભગવાન મામાના ઘરે આગતા સ્વાગતા ભાણેજોના સરસપુરમાં થશે. ગુજરાતમાં વેડિંગ ડેસ્ટિનેશન અભિયાનની સત્તાવાર શરૂઆત થઈ ગઈ છે અને 10 લોકેશનની પસંદગી પણ કરી લેવામાં આવી છે. વેડિંગ ગુજરાત માટે અભિયાનની સત્તાવાર શરૂઆત કરી દેવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત 10 સ્થળોની વેડિંગ ડેસ્ટિનેશન તરીકે પસંદગી કરવામાં આવી છે. તમામ પસંદ કરેલા સ્થળોમાં માર્કેટ રિસર્ચ એજન્સીને સર્વે કરવાની સૂચના આપવામાં આવી છે. 7 ફેરા માટે ગુજરાતને સ્પોટ બનાવવા માટે કવાયત જ્યારે હાથ ધરવામાં આવી છે ત્યારે રણથી લઈને દરિયા સુધી અનોખા વેડિંગ લોકેશન આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે. રાજસ્થાન મોડેલથી પ્રેરણા લઈ અને માસ્ટર પ્લાન બનાવવામાં આવ્યો છે, જેમાં કૃષ્ણ રૂકમણીના લગ્ન સ્થળ માધવ વિશેષ ફોકસ રાખવામાં આવ્યું છે. સર્વે પૂર્ણ થયા બાદ રોડમેપની જાહેરાત કરવામાં આવશે. ગ્લોબલ વેડિંગ પ્લાનર્સ માટે ગુજરાતનું એક મંચ ઊભું કરવામાં આવશે, જેમાં સ્થાનિક પ્રોપર્ટી માલિકો સાથે સીધું સંકલન કરાવી આપવામાં આવશે. રાજ્યમાં રોજગારીના નવા દ્વાર ખુલશે તેવો સરકારનો દાવો છે, ત્યારે માધવપુર બીચ, કચ્છનું સફેદ રણ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, પવિત્ર યાત્રાધામ દ્વારકા, જ્યોતિર્લિંગ સોમનાથ, ઐતિહાસિક હેરિટેજ વડનગર, ધરોઈ ડેમ સાઇટ, રાજપીપળા પેલેસ, શાહી નગરી જામનગર અને પાવાગઢ શક્તિપીઠ પરિસરનો આ તમામ પસંદ કરેલા લોકેશનમાં સમાવેશ થાય છે. આ અભિયાનને કારણે ગ્લોબલ વેડિંગ લીડર્સ સાથે સીધું સંકલન કરવામાં આવશે અને સ્થાનિક પ્રોપર્ટી માલિકો સાથે સીધું સંકલન કરી આપવામાં આવશે, જેથી રોજગારીના નવા દ્વાર ખુલશે તેવો સરકારનો દાવો છે.